હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી વિથ MSA. આજની વિડીયોમાં આપણે વિલિયમ શેક્સપિયરના અન્ય એક પ્લે મેકબેથની સમરી જોવાના છીએ કે જે એક ટ્રેજડી છે. મેકબેથ એક ટ્રેજડી છે જે 5 અંકોમાં લખાયેલી છે. તે ઈસવીસન 1606-7ની અંદર લખવામાં આવી હતી અને સૌપ્રથમ તેનું પબ્લિકેશન ઈસવીસન 1623માં થયું હતું. રાઇટર વિશે કેટલીક માહિતી મેળવી લઈએ. વિલિયમ શેક્સપિયર ઇંગ્લિશ લિટરેચરના મહાનતમ નાટ્યકાર, કવિ અને લેખક જે મુખ્યત્વે પોતાના પ્લે માટે, પોતાના નાટકો માટે જાણીતા છે. તેમનો જન્મ એપ્રિલ 1564માં યુનાઇટેડ કિંગડમમાં થયો હતો અને તેમની મૃત્યુ 23 એપ્રિલ 1616ના રોજ યુકેમાં જ થઈ હતી. તેમના કેટલાક ફેમસ વર્ક્સ જોઈએ તો હેમ્લેટ, ઓથેલો, જુલિયસ સીઝર, રોમિયો એન્ડ જુલિયટ, કિંગ લિયર, ધ મર્ચન્ટ ઓફ વેનિસ, એઝ યુ લાઇક ઇટ, આ તેમના કેટલાક ફેમસ નાટકો છે. તેઓ મોટેભાગે પોતાની 4 ટ્રેજડી મેકબેથ, હેમ્લેટ, ઓથેલો અને રોમિયો જુલિયટ માટે જાણીતા છે. તેમણે ઘણી બધી સોનેટ્સ પણ લખેલ છે. લેખક વિશે માહિતી મેળવી લીધા પછી હવે આજના નાટકના પાત્રો વિશે આપણે જોઈએ તો નાટકનું મુખ્ય પાત્ર છે મેકબેથ, કે જે આપણા નાટકનું ટાઇટલ પણ છે અને તેને આપણે એક વિલન તરીકે પણ જોઈ શકીએ. ત્યારબાદ છે લેડી મેકબેથ, કે જે મેકબેથની પત્ની છે અને તે રાજા ડંકનનો મર્ડર કરવામાં મેકબેથની સહાયતા કરે છે. બેન્કો, કે જે મેકબેથનો સાથી છે અને તે પણ મેકબેથની જેમ સ્કોટિશ આર્મીમાં જનરલની પોસ્ટ ઉપર છે. ફ્લેન્સ, કે જે બેન્કોનો પુત્ર છે, તેનું આ નાટકની અંદર કોઈ વધારે પડતો રોલ નથી. કિંગ ડંકન, તે પણ એક નાટકના અગત્યના પાત્ર છે. કિંગ ડંકનની હત્યા સાથે આ આખું નાટક જોડાયેલું છે. મેલ્કમ અને ડોનાલ્ડ બેન, કે જે કિંગ ડંકનના પુત્રો છે, એટલે કે પ્રિન્સ છે. ત્યારબાદ છે મેકડફ, તે પણ એક અગત્યનું પાત્ર છે અને તે એક થેન છે. થેન એ સ્કોટિશ આર્મીની એક પોસ્ટ છે અને મેકડફ એ પોસ્ટ ધરાવે છે. નાટકની અંદર ઘણા બધા માઇનર કેરેક્ટર્સ પણ છે જેની માહિતી આપણે નાટકની સમરી દરમિયાન મેળવીશું. તો હવે વધારે સમય ન વેસ્ટ કરતાં શરૂ કરીએ આજની આપણી આ વિડીયો. તો આ નાટકનું સેટિંગ સ્કોટલેન્ડમાં છે, એટલે કે આ આખું નાટક સ્કોટલેન્ડની અંદર સ્થિત છે. પ્લેની શરૂઆત મિલિટરી કેમ્પમાં થાય છે કે જ્યાં સ્કોટિશ કિંગ એટલે કે રાજા ડંકનને ન્યૂઝ મળે છે કે તેના 2 આર્મી જનરલ્સ મેકબેથ અને બેન્કોએ 2 જુદી જુદી આર્મીને પરાજય આપ્યો છે. આ બંને આર્મીઓ છે આયર્લેન્ડ અને નોર્વેની. આ બંને આર્મીઓને મેકબેથ અને બેન્કોએ પરાજય આપ્યો છે. યુદ્ધ પછી જ્યારે મેકબેથ અને બેન્કો પાછા ફરે છે ત્યારે રસ્તામાં તેમને 3 વિચેસ એટલે કે ડાકણ મળે છે. આ ડાકણો અથવા તો આ ચૂડેલો ભવિષ્યવાણી કરે છે કે મેકબેથ થેન ઓફ કાવડોર બનશે, જે સ્કોટિશ આર્મીમાં એક ઉપાધિ છે. આગળ તે જ ડાકણો જણાવે છે કે મેકબેથ આગળ જઈને સ્કોટલેન્ડનો રાજા બનશે અને તે ત્રીજી ભવિષ્યવાણી કરે છે કે બેન્કોના જે વંશજ હશે, બેન્કો એટલે કે મેકબેથનો સાથી, તેના જે વંશજ હશે તે મેકબેથ પછી રાજા બનશે, પરંતુ બેન્કો ક્યારે પણ રાજા નહીં બની શકે. આટલું કહ્યા બાદ વિચેસ જે ડાકણો હોય છે તે ગાયબ થઈ જાય છે, પરંતુ મેકબેથ અને બેન્કો તેમની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરતા નથી. પરંતુ આ તરફ રાજાને ખબર પડે છે કે જૂનો જે થેન ઓફ કાવડોર હતો તે ગદ્દાર નીકળ્યો છે. તે નોર્વેજિયનની મદદ કરતો હતો, જેથી રાજા ડંકને તેને પોસ્ટ ઉપરથી હટાવી ફાંસીની સજા આપી દીધી અને તેની જગ્યાએ મેકબેથની યુદ્ધમાં બતાવેલી બહાદુરી બદલ તેને થેન ઓફ કાવડોર બનાવી દેવામાં આવે છે. મેકબેથ માટે પેલી જે ચૂડેલોએ જે ડાકણોએ ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડે છે. તેથી મેકબેથ રાજાને મારીને પોતે સ્કોટલેન્ડનો રાજા બની જવાના વિચારો કરે છે, પરંતુ થોડીવાર પછી તે પેલા વિચારોને પડતા મૂકે છે. બીજા દિવસે રાજા ડંકન એલાન કરે છે કે તેનો પુત્ર મેલ્કમ એ તેના પછી રાજા બનશે, તેનો ગાદીનો વારસદાર બનશે. ત્યારબાદ રાજા ડંકન મેકબેથના કિલ્લામાં ઉજવણી કરવાના ભાગરૂપે રાત પસાર કરવાનું નક્કી કરે છે. આ તરફ મેકબેથના કિલ્લામાં લેડી મેકબેથ એટલે કે મેકબેથની પત્નીને મેકબેથના પત્ર દ્વારા તેની 3 ભવિષ્યવાણીઓ વિશે ખબર પડે છે. તેને લાગે છે કે તેનો હસબેન્ડ એટલે કે મેકબેથ તેનું એમ્બિશન પૂરું કરવામાં સક્ષમ નથી, તે રાજાને મારી શકવાની હિંમત ધરાવતો નથી. તેથી તે પોતે મેકબેથને રાજા ડંકનની હત્યા કરી નાખવા માટે ઉકસાવે છે. તે સતત મેકબેથની બહાદુરી, તેની મર્દાનગી પર પ્રશ્નો કરે છે. અંતે મેકબેથ તેની પત્નીની વાતોમાં આવીને રાજા ડંકનને મારવા માટે તૈયાર થઈ જાય છે. પ્લાનિંગ અનુસાર તે બંને રાજા ડંકનના જે બોડીગાર્ડ્સ હોય છે તેને દારૂ પીવડાવી નશામાં લાવી દે છે. ત્યારબાદ તે બંને મળીને રાજા ડંકનની હત્યા કરી નાખે છે. બીજા દિવસે સવારે બીજો એક સ્કોટિશ થેન જેનું નામ છે મેકડફ તે આવે છે અને તે રાજા ડંકનને મૃત અવસ્થામાં જુએ છે. તે તરત જ એલાર્મ વગાડે છે. બધા ભેગા થઈ જાય છે. મેકબેથ અને લેડી મેકબેથ પણ ત્યાં આવે છે. હવે હત્યા તો તે બંને જ કરેલી હોય છે, છતાં પણ તે બંને જાણી જોઈને શોક થવાનો ડોળ કરે છે. મેકબેથ ગુસ્સે થઈ જાય છે અને પેલા જે બોડીગાર્ડ્સ હોય છે તેમને મારી નાખે છે. રાજા ડંકનની હત્યાથી ભયભીત થઈ તેના બંને પુત્રો મેલ્કમ અને ડોનાલ્ડ બેન ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ ભાગી જાય છે, કારણ કે તેમને ડર હોય છે કે રાજાનો હત્યારો તેમને પણ મારી નાખશે. હવે રાજા ડંકનનું મૃત્યુ થઈ ગયું છે અને તેના બંને પુત્રો ભાગી ગયા છે. તો આ પરિસ્થિતિમાં મેકબેથ સિવાય રાજગાદી સંભાળી શકે તેવું અન્ય કોઈ વ્યક્તિ હોતો નથી, તેથી તેને રાજા બનાવી દેવામાં આવે છે. રાજાના બંને પુત્રો ભાગી ગયા હોવાથી
ડંકનની હત્યાનો શક, તેમનો આરોપ તે બંને પુત્રો ઉપર જતો રહે છે. હવે આ તરફ વિચેસની જે ડાકણોની ભવિષ્યવાણી હતી તેના વિશે બેંકોને પણ ખબર હોય છે, જેથી તેને મેકબેથ પર શંકા જાય છે કે મેકબેથે જ રાજા ડંકનની હત્યા કરી છે. આ તરફ મેકબેથને ત્રીજી ભવિષ્યવાણી યાદ આવે છે કે બેંકોના વંશજ તેના પછી રાજગાદી પર બેસશે, જેથી તેને એક ખતરા સમાન લાગે છે. તેથી તે એક પાર્ટી રાખે છે, તે એક મિજબાની રાખે છે જેમાં તે બેંકો અને તેના પુત્રને પણ ઇન્વિટેશન આપે છે. આ સમયે મેકબેથ 2 મર્ડરર્સને હાયર કરે છે અને જ્યારે બેંકો અને તેનો પુત્ર ફ્લેન્સે મિજબાનીમાં આવી રહ્યા હોય ત્યારે રસ્તામાં જ તેમને મારી નાખવાનું કામ સોંપે છે. આ 2 મર્ડરર્સ હોય છે તે બેંકોને તો મારી નાખે છે, પરંતુ તેનો પુત્ર ફ્લેન્સે ત્યાંથી બચીને ભાગી જાય છે. જ્યારે મેકબેથને આ ખબર પડે છે તો તે ગભરાઈ જાય છે, કારણ કે તેની સત્તા હજુ પણ ખતરામાં છે. કારણ કે તેને ખતરો બેંકોથી નહોતો પરંતુ તેના વંશજોથી હતો. તેની પ્લાનિંગમાં બેંકો માર્યો ગયો, પરંતુ તેનો પુત્ર ત્યાંથી બચીને ભાગી ગયો. પાર્ટીમાં મેકબેથને બેંકોનું ભૂત દેખાય છે, તેનું ગોસ્ટ નજરે પડે છે. બેંકોની હત્યા થઈ ગઈ છે આ બાબતની જાણ પાર્ટીમાં ઉપસ્થિત લોકોને થાય છે અને આ હત્યા અને મેકબેથના બદલાયેલા બિહેવિયરથી પાર્ટીમાં બધાને તેના પર શંકા જાય છે. મેકબેથને બધા ગદ્દાર સમજવા લાગે છે. હવે જે મેકડફ હોય છે તે પણ ઇંગ્લેન્ડ જતો રહે છે અને મેકબેથ વિરુદ્ધ યુદ્ધ કરવા માટે આર્મી ઊભી કરવા માટે મેલ્કમને મદદ કરે છે. આ મેલ્કમ એટલે કે રાજા ડંકનનો પુત્ર. આ બાજુ ગભરાઈ ગયેલો મેકબેથ પેલી 3 વિચેસ પાસે, 3 ડાકણો પાસે જાય છે. તે તેના નસીબ વિશે વધુ જાણવા માંગતો હોય છે, તેથી તે એક ગુફામાં જાય છે. આ 3 વિચેસ મેકબેથને કેટલીક આત્માઓ દેખાડે છે અને આ આત્માઓ મેકબેથને તેના ભવિષ્ય વિશે જણાવે છે. સૌપ્રથમ આ આત્માઓ મેકબેથને મેકડફથી સાવધાન રહેવાનું જણાવે છે. ત્યારબાદ તે જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ કે જેણે પોતાના માતાના પેટમાંથી જન્મ લીધો હશે તે મેકબેથને ક્યારે પણ મારી શકશે નહીં અને તે ત્યાં સુધી રાજ કરશે જ્યાં સુધી બર્ડન વુડ એટલે કે એક પ્રકારના જંગલો, આ જંગલો ચાલીને તેના કાસલ, તેના કિલ્લા સુધી નહીં આવે, એટલે કે જ્યાં સુધી જંગલ પોતે ચાલીને તેના કિલ્લા સુધી નહીં આવે ત્યાં સુધી તે રાજ કરશે, ત્યાં સુધી તેને કોઈ હરાવી શકશે નહીં. આ સાંભળીને મેકબેથને રાહત થાય છે, કારણ કે તે જાણતો હોય છે કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે પોતાની માતાથી ના જન્મ્યો હોય અને જંગલ ક્યારે પણ ચાલી શકે નહીં. તેથી તે પોતાની જાતને ઇનવિન્સિબલ, અપરાજિત સમજવા લાગે છે. બીજી તરફ મેકબેથને ખબર પડે છે કે મેકડફ એ ઇંગ્લેન્ડ જતો રહ્યો છે અને તે મેલ્કમની આર્મી તૈયાર કરવામાં તેને સહાયતા કરી રહ્યો છે, જેથી તે મેકડફના કિલ્લાને જપ્ત કરવાનો હુકમ આપે છે. મેકબેથ વધારે ક્રૂર થઈ જાય છે અને મેકડફની ફેમિલીનું મર્ડર કરાવી નાખે છે. જ્યારે તેની ફેમિલીની હત્યાની ન્યૂઝ મેકડફ સુધી પહોંચે છે તો તે અંદરથી ખૂબ દુઃખી થાય છે અને તે બદલો લેવાનો સંકલ્પ કરે છે. આ તરફ ઇંગ્લેન્ડમાં ડંકનનો પુત્ર મેલ્કમ ઇંગ્લેન્ડમાં આર્મી ઊભી કરવામાં સફળ થાય છે. મેકડફ પણ આ આર્મીમાં જોડાય છે અને બધા મેકબેથની આર્મીને ચેલેન્જ કરવા માટે સ્કોટલેન્ડ તરફ આગળ વધે છે. આ તરફ મેકબેથની આર્મીમાં જે જનરલ્સ હોય છે તે પણ મેકબેથથી કંટાળી ગયા હોય છે, તેથી તેઓ પણ મેલ્કમની આર્મીને સપોર્ટ કરે છે. આ તરફ મેકબેથની પત્ની માનસિક રીતે અસ્વસ્થ બની જાય છે. તેને સ્લીપ વોકિંગ એટલે કે ઊંઘમાં ચાલવાની બીમારી થઈ જાય છે અને તે વારંવાર તેના હાથ જાણે લોહીથી રંગાયેલા હોય તેવા વિચારો આવ્યા કરે છે. મેકબેથના વિરોધીઓ આવે છે તે પહેલાં તેને ન્યૂઝ મળે છે કે તેની પત્ની કે જે લેડી મેકબેથ હોય છે તેણે આત્મહત્યા કરી લીધી છે. આ સાંભળીને મેકબેથ ઘોર વિષાદમાં, ઘોર નિરાશામાં જતું રહે છે. આ તરફ મેલ્કમની આર્મી કિલ્લાને ચારે તરફથી ઘેરી લે છે. તેઓ બર્નેમ વુડ કે જે કિલ્લાની આસપાસ જે જંગલો હોય છે તેની લાકડીઓ કાપીને તેમની પાછળ સંતાઈ જાય છે. તેઓ આ ઝાડીઓ પાછળ સંતાઈને ધીરે ધીરે કિલ્લા તરફ આગળ વધવા લાગે છે. આ વખતે પેલી વિચેસની જે ભવિષ્યવાણી હોય છે કે જંગલ એટલે કે બર્મેન વુડ્સ ચાલીને કિલ્લા તરફ આવશે, આ ભવિષ્યવાણી સાચી નીવડે છે. આર્મી ધીરે ધીરે આગળ વધે છે અને કિલ્લામાં પ્રવેશી જાય છે. મેકબેથ યુદ્ધમાં ખૂબ ખરાબ રીતે ઘાયલ થાય છે તો મેલ્કમની આર્મી ધીરે ધીરે કિલ્લા તરફ પોતાનો કબજો જમાવી લે છે. મેકબેથ અંત સુધી લડે છે કારણ કે તેને પેલી ભવિષ્યવાણી યાદ હોય છે કે એક સ્ત્રીમાંથી જન્મેલ કોઈ પણ વ્યક્તિ તેને મારી શકશે નહીં. પરંતુ આ સમયે મેકડફ આગળ આવે છે અને જણાવે છે કે તે તેની માતાના પેટમાંથી જન્મ્યો નથી, પરંતુ તેને તેની માતાનું પેટ ચીરીને કાઢવામાં આવ્યો હતો, એટલે કે સિઝરિંગ કરીને તેને કાઢવામાં આવ્યો હતો. તેમ છતાં મેકબેથ લડતો રહે છે, પરંતુ અંતમાં મેકડફ તેને મારી નાખે છે અને તેના મૃત્યુ પછી મેલ્કમને સ્કોટલેન્ડનો રાજા બનાવી દેવામાં આવે છે અને જ્યારે તેને ક્રાઉન પહેરવામાં આવે છે ત્યારે સૌ કોઈને આમંત્રણ આપવામાં આવે છે અને તે વખતે મેલ્કમ એ ઈમાનદારીપૂર્વક પોતાનું કામ કરવાની શપથ લે છે અને આવી રીતે આ નાટકનો અંત આવે છે. આજની વિડીયોમાં બસ આટલું જ. જો આપને અમારી વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો પછીથી મળીશું આવી જ કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.